નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 25મો છેલ્લો છે, જેનું નામ છે મારો તાલુકો। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન સર્ચ કરો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસે લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી, ધોરણ પસંદ કરી, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપવાના છે। તમારા ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? તો અહીંયા મેં નમૂના રૂપ લખેલું છે। ઉત્તર તમારે તમારી રીતે લખવાનું છે। ઘરથી શાળા કઈ દિશામાં? તો આ ઘર તમારો અહીંયા છે, શાળા આ બાજુ છે અને આ બાજુ સૂર્ય ઉગે છે, તો આ પૂર્વ દિશામાં આવી કહેવાય, તો અહીંયા પૂર્વ લખવાનું। ઓકે, તો આ પ્રમાણે તમારે કરવાનું છે। બીજું છે, તમારા ઘરથી ગ્રામ પંચાયત કઈ દિશામાં છે? પૂર્વ। દૂધ ડેરીથી તમારું ઘર કઈ દિશામાં? દવાખાનાથી તમારું ઘર કઈ દિશામાં? ઘરથી નદી કઈ દિશામાં છે? અને તમારા ઘરથી મંદિર કઈ દિશામાં છે? ફળિયા મહોલ્લાનું નામ શું છે? તો અહીંયા તમારે ફળિયું અથવા સોસાયટી હોય કે મહોલ્લો હોય એનું નામ અહીંયા લખવાનું છે। બાકી આ દિશાઓ છે એ તમારે જાતે સમજી વિચારી અને લખવું પડશે। તમારા ગામની આસપાસ આવેલા ગામના નામ લખો। મારું ગામ, ધારો કે ઉદાહરણ તરીકે તમારા ગામનું નામ અહીંયા લખવાનું, એની પાછળ જે આવેલું હોય એ ગામનું નામ અહીંયા લખવાનું, બાજુમાં આવેલું હોય તે અહીંયા, ડાબી બાજુ આવેલું હોય તે અહીંયા, અને આગળ જે આવેલું હોય એના પછી આગળ જે આવતું હોય અહીંયા લખવાનું છે। તો આ પ્રમાણે તમે લખી શકો। જો મિત્રો, આખો જે આ પાઠ છે ને એ બધું તમારે જાતે સમજી વિચારીને તમે તમારું જ લખવાનું છે। અહીંયા મેં નમૂના રૂપ બધું લખેલું હોય, ઓકે, તમારે તમારું લખવાનું છે। એવું લાગે તમારા મમ્મી પપ્પાની અથવા વર્ગ શિક્ષકની અથવા મોટા ભાઈની, ભાઈ બહેનની મદદ તમે લઈ શકો। તમારા ગામનું નામ શું છે? તો અહીંયા તમારા ગામનું નામ લખવાનું છે। તમારા ગામથી ઉત્તર દિશામાં કયું ગામ આવેલું છે? તમારા ગામની ઉત્તર દિશામાં જે ગામ આવ્યું હોય તેનું નામ અહીંયા લખવાનું છે। પૂર્વ દિશામાં કયું ગામ? તો તેનું નામ અહીંયા લખવાનું છે, પૂર્વ દિશાનું। કયા ગામથી તમારું ગામ પશ્ચિમ દિશામાં છે? તો અહીંયા તમારે એ ગામનું નામ લખવાનું છે જેનાથી તમારું ગામ પશ્ચિમ દિશામાં હોય। ઓકે, નેક્સ્ટ, પશ્ચિમ દિશામાં કયું ગામ છે? ચરખડી, અહીંયા મેં ઉદાહરણ તરીકે લખ્યું છે। અહીંયા તમારા ગામથી પશ્ચિમ દિશામાં જે ગામ હોય એનું નામ। તમારા ગામની આસપાસ કયા કયા ગામ? તો અહીંયા મેં ઉદાહરણ તરીકે બાંદ્રા, ચરખડી, નવાગામ, વીરપુર, પાટીદર લખેલું છે। તમારે તમારી રીતે આજુબાજુના ગામના નામ લખવાના છે। તમારા ગામથી દક્ષિણ દિશામાં, અહીંયા મેં આ ઉદાહરણ રૂપ લખેલું છે, તમે તમારા ગામથી દક્ષિણ દિશામાં આવ્યું હોય તેનું નામ લખી શકો। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું છે, ઘણા ફળિયા કે મહોલ્લા ભેગા કરીને શું બને છે? તો ઓપ્શન બી, ગામ બને છે। ઘણા ગામ ભેગા મળીને શું બને છે? ઓપ્શન સી, તાલુકો બને છે। ઘણા તાલુકા ભેગા મળીને શું બને છે? ઓપ્શન એ, જિલ્લો બને છે। અને ચોથું છે, હેતલ ગામમાં ભણવા માટે ક્યાં જશે? ઓપ્શન બી, શાળામાં। ચોથો પ્રશ્ન છે, આપેલા કોષ્ટકમાં તમારા દાદા દાદી અથવા માતા પિતા પાસેથી માહિતી મેળવીને લખવાની છે। અહીંયા વિગત આપેલી છે। પહેરવેશ, તો પહેલાના સમયમાં શું પહેરતા? ઝભ્ભો, લેંગો, સાડી। હાલના સમયમાં પેન્ટ, શર્ટ, ડ્રેસ। ઘર પહેલાના સમયમાં કાચા હતા, અત્યારે પાકા। ખોરાક, પહેલા રોટલી, શાક, ખીચડી, અત્યારે પણ રોટલી, શાક, દાળ ભાત
હા, પહેલા પિઝા, બર્ગર ને સેન્ડવિચ ને એવું બધું નહોતું, અત્યારે છે. લખતા નહીં હો પાછા, લખાય આમ તો, પણ એ રેગ્યુલર ખાવામાં નથી, એ ફક્ત નાસ્તો છે. ઓકે, ફાસ્ટ ફૂડ કહેવાય. ખેતીના પાકો મગફળી, કપાસ, અત્યારે પણ એ જ છે બધા. ખેતીકામ માટેના સાધનો બળદ અને હળ, પણ હવે બળદ અને હળની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયું છે અને થ્રેસર. તહેવારોની ઉજવણી પહેલાં પણ કરતા, અત્યારે પણ કરીએ છીએ. પાણીની સુવિધા, નદી, કૂવા, અહીંયા અત્યારે નળ કનેક્શન. વાહન વ્યવહાર તો બળદગાડા અને બસ હતા, જ્યારે ખાનગી વાહન, બસ. પશુપાલન ગાય ભેંસ, અત્યારે પણ એ જ છે. 5મો પ્રશ્ન, તમારા શિક્ષક પાસેથી જાણીને પ્રશ્નના જવાબ લખવાનો છે. જેમાંનો પહેલો છે, તમારી શાળાના આચાર્યનું નામ લખો. અહીંયા તમારે શાળાના આચાર્યનું નામ લખવાનું છે, પ્રિન્સિપાલનું નામ અહીંયા લખવાનું છે. ગામના સરપંચ, તો અહીંયા મેં વિનુભાઈ લખ્યું છે, વિનુભાઈની જગ્યાએ તમારા ગામના સરપંચનું નામ લખવાનું છે. તલાટી કમ મંત્રી કોણ છે? તો અહીંયા મેં મીનાબેન લખ્યું છે, ત્યાં તમારા તલાટી મંત્રી એટલે કે મંત્રી સાહેબનું નામ અથવા મંત્રીબેનનું નામ લખવાનું છે. તમારા ગામમાં કયા મંદિરો આવેલા છે? હનુમાનજીનું, રામજી મંદિર, શિવ મંદિર, જે મંદિર આવેલા હોય એ લખવાના. કયો તહેવાર ઉજવાય? લગભગ બધા ઉજવતા જ હોય. તમારા ગામનું નામ અહીંયા લખવાનું છે. મિત્રના ગામનું નામ અહીંયા લખવાનું છે. હવે તમારા ગામનો તાલુકો, તો એ જે ગામ છે કયા તાલુકામાં આવેલું? તો મેં ઉદાહરણ તરીકે અહીંયા ગોંડલ લખ્યું. આ તમારા ગામનું. તમારા મિત્રના ગામનું રાજકોટમાં આવેલું છે, કોઠારિયા, તો અહીં એ રીતે. લોકોનો પહેરવેશ તો બંનેમાં સરખો જ છે. જોવા મળતા પ્રાણીઓ એ પણ સરખા જ જોવા મળે. ખેતીના પાકો એ પણ સરખા જ થાય. ગામમાં આવેલી નદી, તો અહીંયા ગોમટાની અંદર ગોંડલમાં ભાદર નદી અને રાજકોટની આજી ડેમ અથવા આજી નદી. તમારે તમારા મિત્રનું લખવાનું, આ પ્રમાણે છાપી ના દેતા. ગામમાં ઉજવાતા તહેવારો હોળી, દિવાળી, નવરાત્રિ, એમાં પણ એવું ધાર્મિક સ્થળો એ પણ આવશે. ગામ કે ગામની નજીક ભરાતા મેળા, તો અહીંયા ગોંડલનો મેળો અને અહીંયા રાજકોટનો મેળો. મળતી સુવિધાઓ ગામમાં શાળા પુસ્તકાલય, જ્યારે અહીંયા શાળા પુસ્તકાલય બગીચો સિટી છે એટલા માટે. વ્યવસાયકારો કુંભાર, દરજી, સુથાર છે, ઓલામાં પણ છે. ઉદાહરણ મુજબ તમારા ગામ તાલુકાની માહિતી ભરો અને પ્રશ્નના જવાબ અહીંયાના આ રીતે ઉદાહરણ આપેલું છે. તો તમારા મેં ઉદાહરણ તરીકે ગોંડલ તાલુકો લખ્યો છે, અહીંયા જામકંડોરણા, આગળ જસદણ, ડાબી બાજુ જેતપુર, જમણી બાજુ રાજકોટ. તમારે તમારા તાલુકાથી લખવાનું. તમારા તાલુકાનું નામ મેં અહીંયા લખ્યું છે ગોંડલ. ગોંડલની જગ્યાએ તમારા તાલુકાનું નામ લખવાનું છે. કયા જિલ્લામાં? તો અહીંયા મેં રાજકોટ લખ્યું છે. તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું છે. તમારા તાલુકા મથકથી તમારું ગામ કઈ દિશામાં? મેં અહીંયા ઉત્તર લખેલું છે, તમારે જોઈ લેવાનું છે. પાડોશી તાલુકા, તમારી રીતે તમે પાડોશી તાલુકા લખી શકશો. નદીઓ, તો અહીંયા ભાદર અને ગોંડલી મેં લખ્યું છે. તમારા તાલુકાની નદી તમારે લખવાની છે. કોઈ જિલ્લાની સરહદ સ્પર્શે છે? હા, તો કયા? તો જૂનાગઢ જિલ્લાની, અમરેલી જિલ્લાની, એવું મેં ઉદાહરણ રૂપ લખેલું છે, તમારે જોઈ લેવાનું. તમારા તાલુકાની વિગતો જાણો અને લખો, તો આ પ્રમાણે તમારા તાલુકાનું તમે લખી શકશો. મોટેભાગે મિત્રો આ વિડીયો છે તેની અંદર બધું જ તમારી જાતે લખવાનું થશે, કારણ કે તમારા તાલુકાનું નામ, જિલ્લાનું નામ, મિત્રનું તાલુકો, જિલ્લો, આજુબાજુના તાલુકા, જિલ્લાની આજુબાજુના, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. આમાંથી કોપી મારવાની નથી બેઠી. 9મો પ્રશ્ન, તમારા તાલુકાના જોવાલાયક સ્થળના ફોટોગ્રાફ મેળવીને ચોંટાડો, નામ લખો. તમે જે ફરવા જતા હોય અને તે જો કોઈ લોકલ ન્યૂઝપેપર હોય કે કંઈ એવું હોય એની અંદર હશે, તો અહીંયા ચોંટાડવાનું અને નીચે નામ લખવાનું છે. તો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.